આજે તો હું ને મારા દોસ્તારો બધા મફતની જલેબી ફાફડા ખાવા પહોંચી ગયા. અમારા ગામમાં ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ ને 2 પતંગની વિધિ કરી નાખી અને બીજે દી હવાના પોરમાં તો અમારા ગામના બસ સ્ટેન્ડમાં કોઈ નહીં, પણ આપણે જવાનું છે હાઈસ્કૂલે ભણવા. દોસ્તાર ઉપર દયા મેં ખાધી કરી દીધો ને ગરમ ગરમ ભડકો. વાવ નાઈસ. હાઈસ્કૂલેથી ભણીને બે ગયો સરકારી પ્લેનમાં ઉડાડો. દોસ્તાર કે ઉડાડવું નથી, આ બરોબર હાલે નકર વધારે ઉડાન ઉપર ચડી જાય ને તો કાંક ખોટું થઈ જાય. અને પછી પ્લેનમાં ઉડીને આવી ગયો ઘેરે ને અહીંથી જવાનું છે વાડી આપણે સાથ જે આપણે બોલો કાયમ જોતા છીએ વિચારતા છે કે આ કેમ ઢીલું બોલે. એમાં એવું છે આજે કે તો કપાયું એટલે એમાં થોડોક ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો. હાલો ઘડીક બાકા જીકી બોલાવી. મોટા બાપુ છોકરાને દીધી તો સા તમે પીધા રાખો, હું આ બાવણે સટકો ઘર બાજુ. થોડીક સિક્રેટ વસ્તુ ભૂલી ગયો તો ઘેરે પાછો ગાડી લઈને ઉપડે વાડી બાજુ. ખાસ નોટ લેવી આપણે વાડી છે ને, આ તો ખાલી વ્યૂ બતાવું તમને. અમારા ગામમાં તમને ડેઈલી પતંગ શક્તિ જોવા મળી રહે. ક્યાં પતંગ કપાય નહીં અમારા ધાબા ઉપર. આપણા ધાબા ઉપર આવી છે પતંગ મૂકવાની થતી નથી, પછી હું એક હાથમાં ફોન એક હાથમાં પતંગ પકડી અને પછી હાજે આવી ગયા અમારા કુટુંબ એક જગ્યાએ સઠી માને પી લીધી મફતની ચા. મફતની ચા ઠપકા લીધી, મફતના જલેબી ફાફડા ખાધા છે, અહીંથી જવા નથી થતું. આવી સારી વેરાયટી ખાવા માટે તમને આવા જુદા જુદા વર્ઝન જોવા મળે છે. અને પછી તો જલેબી ફાફડા આવ્યા ને એના ઠપકાઈ રહ્યા હો. બસ મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો ન કરીએ. તમને વ્લોગ ગમે તો ફોલો કરવાનું ન ભૂલતા.